જગ્યા પર વાતાવરણમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે અને અંબાજીમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંબાજી પંથકમાં પણ મધ્યમથી હળવો વરસાદ અત્યારે નોંધાયો છે અને વરસાદી ઝાપટું પડતા ગરમીથી ચોક્કસ આંશિક રાહત પણ મળી ચૂકી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર। અતુલ, બનાસકાંઠામાં ઓવરઓલ કેવો માહોલ? ચોક્કસ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં છે એ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। જો કે અત્યંત ગરમી અને બફારાને લઈને જે પ્રકારે બફારો વધી રહ્યો હતો ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતો દાંતા અને અંબાજી સહિતના કેટલાક પંથકમાં કમોસમી વરસાદ થયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે ને જેને પગલે અત્યારથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેને પગલે કમોસમી વરસાદ થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા છે એ વધી છે। બાજરી અને મગફળી જેવા પાક છે ખેડૂતોના ખેતરમાં છે ત્યારે જો કમોસમી વરસાદ પડે તો તેમને ચોક્કસ નુકસાન થવાની શક્યતાઓ છે। ત્યારે 2 દિવસની આગાહીને પગલે હજુ તો કમોસમી વરસાદ થાય તેવી શક્યતાને પગલે અત્યારે તો ખેડૂતો ચિંતિત છે। આભાર અતુલ તમામ માહિતી આપવા માટે। તો બનાસકાંઠામાં પણ વાતાવરણમાં બદલાવ આવ્યો છે। બનાસકાંઠાની વાત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર